હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો આજે તો જો સવારમાં ઉઠ્યા ને તે રુદ્ર અને કર્મદીપ તો બે જો આ ટાંકીમાં મસ્ત મજાનું પાણી ભર્યું હતું ને ઠંડુ ઠંડુ, તેમાં બેન બંનેને નાવું હતું તો તેમાં બંનેને છે ને નાખી દીધા અંદર અને એ મજાના છે ને મોજ કરતા હતા રુદ્ર અને કર્મદીપ। અને પછી છે ને ફ્રેન્ડ્સ મસ્ત મજાના જો આ કપડાં ધોઈ નાખ્યા અને તો કપડાં ધોયા ને ત્યાં પાણી આવ્યું ને તો આ કર્મદીપ ને રુદ્ર તો નાવામાંથી જ ઊંચા નથી આવતા તો કે અમારે હજી નાવું છે। તો જો બંને પાછા કપડાં પહેરી લીધા હતા, નાહી ધોઈને રેડી થઈ ગયા હતા, છતાં એ પાણીથી નાતા હતા બંને, કેમ કે એને છે ને આ લાઈન ને એવું બધું ગામડામાં મજા આવે, આપણી સિટીમાં તો એવું કાંઈ હોય ને એટલા માટે। પછી જો આ કર્મદીપ ને રુદ્ર જો અમારા રે મસ્તી મજા કરતા હતા, લોટ લઈ આવ્યા હતા કિચનમાંથી અને મને ને પાયું ને બંનેને જો આ મોઢા ઉપર લોટ લગાડતા હતા। અને પછી છે ને બપોર થઈને થોડીક તો મને એમ થયું લાવ ને થોડોક રીલ્સ બનાવી લઈએ, એટલે મેને પાયો રીલ્સ બનાવી લીધા અને સૂતા હતા ને ત્યાં જ છે ને ભાઈએ સરપ્રાઈઝ આપી। ભાઈ આવ્યો તો આવીને રુદ્ર તો મામાના ખોળામાં બેસી ગયો અને જાજો બધો આઈસ્ક્રીમ લઈને આવ્યો હતો, તો સરસ મજાનો જે ઓલો કોઠીનો આઈસ્ક્રીમ કે ને તે લઈને આવ્યો હતો, તો અમે બધા ખાવા બેસી ગયા આઈસ્ક્રીમ ખાવા। અને તમે જુઓ તો ફ્રેન્ડ્સ એટલો બધો આઈસ્ક્રીમ લાવ્યો હતો, મેં ભાઈને કીધું ભાઈ જો આટલો આઈસ્ક્રીમ તું મને ખવડાવીશ ને તો મારી કેટલી બધી કેલરી વધી જશે, કેમ કે ગામડે ગઈ ને ફ્રેન્ડ એટલે આપણી કેલરી ખૂબ વધી ગઈ છે। અને ફ્રેન્ડ્સ 5:30 થયા હતા ને તો એટલો તોય તડકો હતો, ગામડે તડકાની વાત પૂછોમાં આપણા પગ બળે ઓસરીમાં તે। પછી કાંઈ નહીં, પાયું આવા તડકાની બા માટે ચા બનાવી બોલો। પછી પાયુંને કીધું તડકાને આપણે રસોઈ નથી કરવાની, એટલે આપણે દાબેલી મગાવી લીધી અને હું ને પાયું ને બા ને અમે બધા બેસી ગયા દાબેલી ખાવા, કેમ કે આપણે રસોઈ નહોતી કરવી, ગરમી જેટલી હતી એટલા માટે। અને પછી ફ્રેન્ડ્સ આમ જો હું આવી ગઈ અમારા ટેરિસ ઉપર, અને ટેરિસ ઉપર આવ્યા અને મસ્ત પવન આવતો હતો અને આ જો મસ્ત વેધર હતું જોરદારનું, છોકરાઓને ઉપર લઈ આવી હતી અને હું ઉપર આવી ગઈ હતી ને મારી બધી યાદો તાજી થઈ ગઈ હતી મારા પપ્પાના ઘરની, અમે લોકો સૂતા। કાંઈ નહીં તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, બાય બાય।